સરગોશ લેખક ગુણવંતરાય આચાર્ય પ્રકરણ 12 ઝડતી। હવેલીના બહારણા પર જોરથી ટકોરા પડ્યા। મોટા માણસોના દરવાજા ખખડાવવાના પણ નિયમ હોય છે, પરંતુ આ ટકોરા તો જાણે તત્કાલ બહારણા ઉગાડવામાં ન આવે તો બહારણા તોડી પાડવા માટેના હોય એવા જ દેખાતા। દરવાજો ખોલો, કંપની સરકારની સામે દરવાજો ખોલો। દરવાજો ખોલતા વાર લાગે તો જાણે દરવાજો તોડી નાખવાના હોય એમ દરવાજા જોરશોરથી ખખડવા માંડ્યા। હવેલીના માણસો એક કોલાહલથી જાગી ઉઠ્યા। આસપાસના માણસો પણ એક કોલાહલથી જાગી ઉઠ્યા। રણમલ લાખાએ જાતે નીચે ઉતરીને દરવાજા ઉગાડ્યા। બહાર કંપની સરકારનો નામીચો મનસુ કોટવાલ કંપની સરકારના 20 જેટલા હથિયારબંધ દાંડિયાને લઈને ઊભો હતો। દરવાજા ઉગાડતા જ સામે રણમલ લાખાને ઊભેલા જોઈને મનસુ કોટવાલ સહેજ અચકાયો। આવો, અંદર આવો ને, રણમલ લાખાએ કહ્યું। મનસુ કોટવાલે કહ્યું, માફ કરજો શેઠજી, મને સુબા સાહેબનો હુકમ છે કે મારે આ ઘરની ઝડતી લેવી। સુબા સાહેબનો હુકમ છે તમને મારી હવેલીની ઝડતી લેવાનો? કેમ, સુબા સાહેબની આટલી બધી મહેરબાની ઉતરવાનું કંઈ કારણ? સરકારી તુરંગમાંથી એક નામચીન ચોરને નસાડવામાં આવ્યો છે। એ ચોર તમારી હવેલીમાં છે એવી બાતમી મળી છે। કંઈ ગાંડા થયા છો? હું ચિઠ્ઠીનો ચાકર છું સાહેબ, મનસુ કોટવાલે કહ્યું। ને કંપની સરકારના સુબા સાહેબનો આ હુકમ। ખુશીથી તપાસો, કહો તો સાથે તપાસ કરવા લાગુ, ને કહો તો અહીં જ રહું। કોણ છે એ ચોર? આપને ખબર ન હોય એવું તે કેમ બને? રણમલ લાખા હસ્યા। ચાલો ભાઈ, ત્યારે એમ, મને ખબર છે, હવે વધુ નહીં પૂછું। ના શેઠ, પણ આપને માઠું? એની ફિકર તમે શું કામ કરો છો? તમે કહો છો ને કે તમે ચિઠ્ઠીના ચાકર થઈને આવ્યા છો। ખુશીથી ચાકરી કરો। ચાકર માણસ સાથે મારે નાહક જીવાજોડીમાં ઉતરવાનો અર્થ નથી। મનસુ કોટવાલને પોતાની સ્થિતિ સોડી વચ્ચે સોપારી જેવી લાગી। એક તરફથી એને સુરતના સુબાનો હુકમ હતો ને એને એ બજાવતો હતો, બીજી તરફથી રણમલ લાખાએ જે ચોર સંગ્રહ જ ન હોય તો એ મનસુ કોટવાલને તો શું, ગોરા સુબાને પણ ભરી પી શકે એવો હતો। કંપની સરકારની હિન્દી વેપારીઓ સાથેના સંબંધની તવારીખમાં મહારાજા નંદકુમાર, મુર્શિદાબાદના જગત શેઠ, ઢાકાના અમીચંદ, ઇન્દોરના અમરસિંહો હતા ને એકવાર કંપનીના માથાના મણીસમા છેલ્લે એના બૂટની એડી નીચે કચડાયા હતા। પણ રણમલ લાખા એનાથી જુદી જાતના માણસ હતા। મનસુ કોટવાલને વાત કરવી એ પણ જોખમ ભર્યું લાગ્યું। એ અને એના સિપાહીઓ અંદર દાખલ થયા। ઘરના માણસો નાનાથી મોટા બધા જમા થઈ ગયા હતા। રણમલ લાખાએ એમને કહ્યું, આ કોટવાલ આપણી હવેલીની ઝડતી લે છે। કોટવાલ, જોઈ લો, આમાં કોઈ તમારો ચોર છે કે? 20 સિપાહીઓની વચમાંથી એક માણસ આગળ આવ્યો। મોઢા ઉપરથી એ માણસે બુકાની છોડી નાખી અને રણમલ લાખાએ એ માણસને ઓળખ્યો। એ હતો જંજીરાની સીદી બાદશાહનો એકવારનો નાખોદો સીદી યાકૂબ। સીદી યાકૂબ એક જમાનામાં જંજીરાના સીદી નવાબની મૂછના વાળ જેવો હતો ને દરિયાઈ જંગનો એના જેવો બીજો કોઈ અમલદારી ખેવૈયો પાક્યો ન હતો ને પાકવાનોય ન હતો। અંધેરી કનેરીના અંગારિયાઓ એક જમાનામાં મશહૂર નાવિકો થઈ ગયા છે। એમણે પેશવાઓને રાડ બોલાવી હતી ને કંપની સરકારને હાથ જોડાવ્યા હતા। દરિયાના પશ્ચિમ કાંઠાના ધણી મણાતા એ અંગારિયા કાન્હોજીને સંભાજી સમેત એ કાળના દંડરાજપુરી એટલે કે જંજીરાની કોઈ સફળ સતામણી કરી શક્યા ન હતા ને એ માટે જંજીરાના નવાબને આ જાફરાબાદી સીદીના વડવાઓનો અહેસાન માનવાનો હતો। સીધી 7 પેઢીનો જન્મ ખારવો હતો। દરિયાલાલની મહેરબાની ઉપર જીવનારાઓ ને એના ભરોસા ઉપર નાના ને વામણા સ્વાર્થો ખેડનારા ગમે એટલા કાબેલ હોય તોય કોઈ મહાકાર્યની આગ હૈયામાં સંભાળીને ધીકતા જ્વાળામુખી જેવા દરિયાલાલના તિલાટ આગળ તો એને માર્ગ મૂકવો પડે ને સીધી યાકૂબને સક્કરબાર આગળ માર્ગ મૂકવો પડ્યો હતો। જંજીરાના નવાબને નીચું જોવું પડ્યું હતું। સીધી યાકૂબને ગળામાં સક્કરબારનો પટ્ટો પડ્યો હતો। સક્કરબાર બ્રાહ્મણની આગ, રાજપૂતનું જનૂન, વૈશ્યના માપતોલ, જન્મજાત ખારવાની કાબેલિયત ને ખાખી જોગીની હઠ લઈને દરિયામાં ઘૂમતો હતો ને એને ઘૂમવાની ના કહેનાર કોઈ નીકળ્યું ન હતું। ગુલામોનો એ સહારો હતો ને ગુલામીના ગોલારાણાઓ, સોદાગરોનો એ કાળ હતો। હજારો માનવીઓના આંસુએ કલ્પાંતો, આશા ને ઉમંગના સ્મશાનમાંથી કાળ ભૈરવ જાણે જાગ્યા હતા। સોદાગરોના જહાજ જો પકડાય તો સક્કરબાર એને દરિયાને તળિયે જ મોકલી દેતો હતો ને સોદાગરોને સાથ આપનારા, પીઠબળ આપનારા એના હાથ આવે તો એને એ ગુલામ બનાવીને એના ગળામાં પટ્ટા નાખતો। એવા કામમાં એ દયા જેવી કોઈ ચીજ ધરતી ઉપર હોય તો એ ઓળખતો જ નહોતો। કંપનીના કઈ હાકેમોને અફસરો ગળે પટ્ટા પાડી આવેલા ને અરબ ને અજમના પણ કઈ સોદાગરો ધૂસરા તાણી ગયા હતા। સીધી યાકૂબ પણ એમ ઝપટમાં આવી ગયેલો ને કપરા 6 મહિના એણે ધૂસરા તાણ્યા હતા। રણમલ લાખાને સક્કરબારને દોસ્તી તો જામી, પણ એ વાત કંઠાળમાં કોઈ જાણે નહીં, કંપની સરકાર તો જાણે જ નહીં। સીધી યાકૂબે ધૂસરા તાણતા સક્કરબારને ત્યાં રણમલ લાખાને જોયો હોય
આવતા જતા શેઠ અલમલ્લાહની મુલાકાત તો લેતા ને સીધીએ અગર કંપની સરકારના કાન ભંભેર્યા હોય. રણમલ મનમાં જાગેલી અસ્વસ્થતા એમના ચહેરા ઉપર દેખાઈ નહીં. કેમ શેઠ? યાકુબે ભયંકર હાસ્ય કરીને પૂછ્યું. ઓળખાણ પડે છે ને? સવાલ પૂછનાર માણસ કોઈ ગણતરીમાં જ ન હોય એમ રણમલ યાકુબની સામે નજર પણ ન કરી. એનો સવાલ જાણે એમને સાંભળ્યો જ ન હતો. પરંતુ યાકુબ ચૂપ રહે એમ નહોતો ને ચૂપ રહેવા માગતોય નહોતો. મને ન ઓળખ્યો? યાકુબે ફરીને પૂછ્યું. મારે ગળે પટ્ટો પડ્યો ત્યારે તમે હાજર હતા, એટલી વારમાં ભૂલી ગયા? મનસુખ કોટવાલ સામે જોઈને રણમલ પૂછ્યું. તમે આ માણસની મને ઓળખાણ કરાવવાને અત્યારે 20 સિપાહીઓના ડાયરા સાથે આવ્યા? અત્યારે? સવારે ન ચાલત? એમ તમારી ઉડાવી વાત ઉઠશે નહીં શેઠ. યાકુબે ઉશ્કેરાઈને શેઠનો ખભો પકડીને જોરથી હલાવ્યો. મારા ગળામાં લોખંડનો પટ્ટો પડ્યો હતો એ હું આ ભાવમાં ભૂલું એમ નથી હો. કપડા ઉપરથી માખી ખંખેરતો હોય એમ રણમલે પોતાના ખભા ઉપરથી યાકુબનો હાથ ખેસવી નાખ્યો, ખંખેરી નાખ્યો. મનસુખ કોટવાલને કહ્યું, સાંભળ્યું છે કે શક્કરબારનો પટ્ટો જેના ગળામાં પડે છે એનું ચિત્ત પછી કદી ઠેકાણે આવતું જ નથી. જોયું નહીં? બિચારા હોલવેલના સાહેબને ખાસ વહાણમાં 4 ચોકીદાર ને એક ડાક્ટરના પહેરામાં વિલાયત લઈ જવા પડ્યા હતા. પિયર સાહેબ ગામ છોડીને ચાલ્યા ગયા, તે ક્યાં પાતાળમાં ગયા એની જ ખબર નથી. સાંભળ્યું છે બહુ ભયંકર માણસ છે, કાળો નાગ છે ને કોઈની લાજ શરમ રાખતો નથી. આ માણસનું પણ ભમી ગયું લાગે છે. રણમલ શક્કરબારની વર્ણવેલી કામગીરીઓ જાણીતી હતી ને બીજી કેટલીય જાણીતી ન હતી ને એવી કહાણીઓની કંઈ લોકવાયકાઓ પણ એમણે સાંભળી હતી ને અત્યારે એમનું મન એ આફતોની વિમાસણ વચ્ચે ઝોલા ખાતું હતું. રણમલ જો ખરેખર શક્કરબારના દોસ્ત જ હોય ને યાકુબ એ વાત ભારપૂર્વક કહેતો હતો તો મનસુખ કોટવાલના પોતાના ઉપર જ શક્કરબારની ખોફગી ઉતરે તો. જો રણમલ એના સાચો સાથ સખાત હોય તો ને એકવાર આંગળી ચીંધ્યા પછી 1000 નાની મોટી ને તે કાળે ભૂલાયેલી પણ અત્યારે ખૂબ સૂચક લાગતી વાતો યાકુબની વાતના સમર્થનમાં દેખાતી હતી. તો શક્કરબારની ખફગી ઉતરે એના હાલ શા થાય છે એ જાણતો હતો ને એવા હાલ કદી પોતાના થાય તો કંપનીનો સૂબો આડે હાથ દેવા આવે નહીં ને આવે તો દઈ પણ શકે નહીં. તરાપ મારીને એક ચોટમાં પકડી લેવાને પાછળ જ શક્કરબાર ઊભો હોય એવી ગભરામણ મનસુની એક બાજુ થતી હતી ને બીજી ગભરામણ ઓછી નહોતી. ધારો કે યાકુબની વાત પાયા વગરની હોય, રણમલ ને શક્કરબારને દોસ્તી ન હોય તો પોતાનું આજનું વલણ રણમલ જરૂર અપમાનજનક લાગે ને પોતાના અપમાનના ડાઘને વહેલામાં વહેલી તકે ધોવાને માટે ભલભલા સોરાબ રુસ્તમોના હિસાબ રણમલ ચૂકતે કરી દીધા હતા. એક તો શું 21 મનસુખ કોટવાળોને હજમ કરી જાય એવી એની લાગવક હતી. મનસુખ કોટવાલે ઓછો પણ ન લાગે ને વધારે પડતોય ન લાગે એવો વિનય બતાવવાની તજવીજ કરી. એણે કહ્યું, સીધી યાકુબની બાતમી ઉપરથી સુબા સાહેબે હુકમ કર્યો છે. આપ તો સમજો છો ને કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું. ચાલો કોટવાલ, રાત થોડી ને વેશ જાજા, તમે તમારું કામ કરો, ખુલાસાની વાત પછી સમજીશું. મનસુખ કોટવાળ અને એના સિપાહીઓ હવેલીના ખૂણે ખૂણામાં ફરી વળ્યા. આગળ ચાલીને રણમલ ઘરમાં નાના ને મોટા કબાટો, અલમારીઓ બતાવ્યા, પેટી અને પટારા બતાવ્યા. શક્કરબાર સાથેના સંબંધની કોઈ આડકતરી ગવાહ પણ મેળવવાની કોટવાલને આશા હોય તો એ નકામી નીવડી. એ સીધા સાદા ભોળા વેપારીના ઘરમાં જે કંઈ હોવું જોઈએ એનાથી કંઈ વિશેષ ન નીકળ્યું. આખી હવેલીને નકશીક તપાસતા 2 કલાક લાગ્યા. રણમલ જાતે પાણીની ભરેલી કોઠીઓ અને દાણાથી ભરેલી કોઠીઓ, પાથરણાથી ભરેલા પટારા પણ ખાલી કરાવ્યા. આટલી બધી ચીવટ તો મનસુખ કોટવાલને થરથરાવનારી લાગી. એણે આનાકાની કરવા માંડી ને રણમલ શેઠે કહ્યું, ના, તમે જડતી લેવા આવ્યા છો ને તમારે જડતી લેવી જ પડશે. એક તસુ જેટલી જગા પણ તમારે ખાલી રાખવાની નથી. શિકારી કૂતરો જેમ શિકારનું પગેરું સૂંઘે એમ યાકુબ ઘરનો ખૂણે ખૂણો સૂંઘી વળ્યો. એક પટારો ખોલીને રણમલ શેઠે કહ્યું, આ છે મારી લેણદેણના કાગળો અને દસ્તાવેજો, તમારે એ કબજે લેવા હોય તો તે પણ લઈ શકો છો. કોટવાલને સમજાયું નહીં કે રણમલ શેઠ કટાક્ષ કરતા હતા કે સાચું કહેતા હતા. રણમલ લેણદેણ કોણ નહોતું જાણતું. કંપની સરકારના કેટલા નોકરોએ શેઠની મીઠી નજરનો લાભ લીધો હતો, ખુદ કોટવાલ પોતે. નહીં રે શેઠ, વેપારી લેણદેણના કાગળોનું અમારે શું કામ? મને એવો હુકમ નથી. સીધી યાકુબે એ કાગળો ઉપર ચોટ નાખી. મને જોવા દો. કેમ, એ કાગળોમાં તમારો ચોર છે? શેઠે કહ્યું, કે પછી બાતમીના નામે નવાબનો દસ્તાવેજ તમે લેવા આવ્યા છો? નવાબનો દસ્તાવેજ? કોટવાળે પૂછ્યું, એ શું? નવાબે મારા આડતિયા મારફત મારી પાસેથી 30 લાખ રૂપિયા કંપની સરકારની છાપના ઉછીના લીધા છે, એવો દસ્તાવેજ છે.
હું એ કંઈ જાણતો નથી ને મારે એનું કામ નથી. ઠીક છે, આ તો હું સમજ્યો કે નવાબના પૈસા ભરાતા નથી એટલે દસ્તાવેજ ઝડપવાને આ તરકીબ કરી હોય. તમારા નવાબનું ભલું પૂછવું. કહ્યું નહીં મેં તમને કે નવાબની સાથે મારે દોસ્તી નથી? આ દસ્તાવેજો મારે જોવા છે. ઓહ, ભૂલ થઈ, માફ કરજો. મને ખબર નહીં કે કંપની સરકારે તમને કોટવાલ નિમ્યા છે, પણ ત્યારે મનસુ કોટવાલ તમારા હાથ નીચે કામ કરતા હશે, ખરું ને? ધક્કો મારીને મનસુએ સીધી યાકુબને પાછો ફેંક્યો. આપ પણ શું શેઠ, એક બાતમીદાર સાથે ઉજ્જત કરો છો? એને સાથે રાખવાનો હેતુ એક જ. એણે જ સુવા સાહેબને બાતમી આપી છે. એ કહેતો હતો કે રતનચંદને તમારી હવેલીમાં પેસતો એણે જોયો છે એટલે એને સાથે લીધો. કોટવાલ તો શું, એને દાંડીઓય કોણ રાખે? એ તો ચાળીઓ છે, ચાળીઓ. સમજો. અને એક ભટકતા પરદેશી ને પોતાના રાજમાંથી બેશરમ રીતે આંકી કઢાયેલા એક સીધીની બાતમી ઉપરથી સુબાએ મારી હવેલીની ઝડતી લેવડાવી, ખરું ને? સુબા સાહેબને મારા સલામ કહેજો. પણ શેઠ સાહેબ, આપણે નિરાતે વાત કરીશું કોટવાલ. અત્યારે રાત મધરાત થઈ છે. તમને ઝડતી લેવાનો હુકમ હતો, તમે ઝડતી લીધી. બાકી હોય તો પૂરું કરો. ગિરફ્તાર કરો એને, ગિરફ્તાર કરો. સુબાનો હુકમ છે. સીધી યાકુબે બૂમ પાડી. મારા ગળાના પટ્ટાના ડાઘા સામે જુઓ. એ પટ્ટો નાખતો હતો ત્યારે એ શક્કરબારની સાથે જ ઊભો હતો. શક્કરબારના સાગરી તો નાસી જાય તો એને નસાડે એ જ, બીજો કોઈ નહીં. એને જેલમાં લઈ જાઓ, એને મનાવો, મનાવો. હવે તું આ લાયરી બંધ કર. કોટવાળ તું છે કે હું? કાલે કોટવાળી નહીં રહે. હું બધું જ સુબા સાહેબને કહી દઈશ. શું કહી દઈશ? તમે બધા જ મૂળમાંથી સડેલા છો, બધા જ શક્કરબારના મળતિયા છો, બધા જ સરકારના ચોરને નસાડનારા છો. ચાલો, એ પણ ઠીક. હવે તો કોટવાલ તમારા ઘરની પણ ઝડતી લેવી જોઈએ. સુબા સાહેબે લેવડાવવી જોઈએ. મનસુ કોટવાલનો મિજાજ એકદમ બરખેલાપ થઈ ગયો. ઉછળીને એણે સીધી યાકુબને એક તમાચો માર્યો. પકડો આ નાલાયકને, કોટવાલીમાં પૂરી દો. કાલે સવારે એને ખોટી બાતમીઓ આપીને અશરાફ માણસને બેઇજ્જત કરવા બદલ અદાલતમાં ખડો કરી દો. કોપાટાઈ, કોપાટાઈ, મુંબઈ, જનામ્બો, મંબો, મંબો. સીધી યાકુબે એને વીંટળાઈ વળવા માંડેલા દાંડિયાઓને બે હાથથી જાણે ખંખેરી નાખ્યા. મારી બેઇજ્જતીનો બદલો તારી બેઇજ્જતીથી નહીં તો તારા જાનથી, જાનથી. વાઘ કુદેમ સીધી યાકુબ કૂદ્યો ને એના હાથમાં લાંબી છુરી ચકચકી રહી. ફલાંગ મારીને સ્તબ્ધ થયેલા દાંડિયાઓની વચમાંથી મતીમૂટ થયેલા કોટવાળની બાજુમાંથી રણમલ લાખા ઉપર પડ્યો. બીજી પળે કોઈ તોપમાંથી ફેંકાયો હોય એમ સીધી સામી દિવાલે ભટકાઈને પડ્યો. રણમલે એક હાથ ઉપર જ સીધીની ફલાંગ ઝડપી લીધી હતી ને એ જ હાથના આંચકાથી એને ફેંકી દીધો હતો. સીધીની છુરી નીચે પડી ગઈ ને કોટવાલ અને એના દાંડિયાઓએ દોડીને સીધીને પકડી લીધો. આવ્યું હતું એમ એ રાવળું પાછું ગયું. થોડી વારમાં સીધીની ચીસ જેવી લાયરી સિવાય વિશેષ કંઈ સંભળાતું પણ બંધ થયું. રણમલ લાખાના પત્ની આવ્યા. હવે તમે આરામ કરો. હવે આરામની વાત ગઈ દેવી. ગોર બાપાની વાત સાચી. હવે માયા સંકેલવાનો સમો આવ્યો છે. આવી ગાંડી વાત શું કરતા હશો? ગાંડી નથી, મને વિચાર કરવા દો. તમે સૂઈ જાઓ. મને મારો ધંધો નવેસરથી નક્કી કરવા દો. અત્યારે તો આરામ કરો ને. મોવો કોટવાળ પણ અત્યારે ક્યાં ઊંઘ બગાડવા આવ્યો? તમે ભૂલો છો. કોટવાળે તો ઊંઘ ક્યાં બગાડી છે? કિસ્મતે એક ચેતવણી મોકલી હતી, એણે ઊંઘ ઉડાડી મૂકી. એ ચેતવણી છે ને ચેતવાજોગ છે, એટલું જ માત્ર કોટવાળ બતાવી ગયો. અત્યારે તો ઊંઘી જાઓ. નહીં દેવી, જ્યારે માણસનું ભાગ્ય ઊંઘ લેવા જાય છે ત્યારે માણસ ઊંઘવા માંડે તો બેવકૂફ કહેવાય. તમે સૂઈ જાઓ. મને કેમ ઊંઘ આવે? હું જાગું છું માટે. તમે ઊંઘશો ત્યારે જ હું ઊંઘીશ. તમને યાદ છે એક દિવસ તમે ને હું બે ખાટે બેઠા હતા ને અસલ ફિરંગી કાચની તમારી પેલી લટકતી હાંડી છત માથેથી તૂટી પડી હતી? હાસ તો એ હાંડી એટલે ઊંચેથી પડી તોય ફૂટી નહોતી. મને તો એવું અચરજ લાગ્યું હતું એ વાતનું. એમાં અચરજ નહોતું. મેં તમને ત્યારે જ કહ્યું હતું કે કાચનો ગુણ જરા ઊંચેથી પડે તોય ફૂટી જવાનો. પણ આ હાંડી એટલે ઊંચેથી નીચે આરસની ભોંય ઉપર પછડાઈને દડો ઉછળે એમ ઉછળી. દડી દાદરના એક એક પગથિયે ઠોકર ખાતી, રણકાર કરતી કરતી નીચે પણ આરસ ઉપર મોટા અવાજ સાથે પછડાય ત્યારે એ ન ફૂટી. યાદ આવે છે એ વાત દેવી? હા, કેમ ન યાદ આવે એ વાત? હવે તો હું એ હાંડીને બહાર પણ ક્યાં રાખું છું? તમે દોડ્યા હતા અને હાંડીને છાતી સરસી ચાપીને ખૂબ રાજી થયા હતા. ત્યારે મેં તમને કહ્યું હતું ને કે આ હાંડીએ આટલી આટલી પછડાટો ખાધી, એક એક પછડાટે એક એક હાંડી ફૂટે એવી 100-200 પછડાટો આ હાંડીએ ખાધી ને તોય એમાં તિરાડ સરખી ન પડી. એનું કારણ હાંડી મજબૂત છે એ નહીં, આરસ પોચો છે એ નથી. એનું કારણ રણમલ લાખાનું ભાગ્ય મજબૂત છે એ છે.
ભાગ્યની રણમલ લાખા ઉપર આ જેટલી મહેર છે કે ભાગ્ય એના ઘરમાં કાચનું એ નુકસાન થવા દેતું નથી. એ આંડી રણમલ લાખાની હતી માટે ફૂટી નહીં. ને ભાગ્યની આવી મહેરબાની કંઈ કાયમ ન રહે હો. થોડી વાર ચૂપ રહીને રણમલ લાખાએ ઉમેર્યું, બસ એ વખત આવી પહોંચ્યો છે દેવી. આજ તમે આમ કેમ અસ્વસ્થ છો? હું આ કોટવાલે પણ રાતે 12 વાગે. કોટવાલનો વાંક નથી, કંપનીનોય વાંક નથી, રાતનોય વાંક નથી. હવે આપણું પુણ્ય પરવાર્યું. ગોરબાપાએ પણ એ જ કહ્યું હતું ને, દેવી મારી પાછળ બધું સંભાળજો. આપણો કરમશી હજી બાળક છે, એનું જતન કરજો. અરે તમે આ શું બોલો છો? એક નાની વાતમાં આટલો રોષ? કોઈક દુશ્મને ભંભેર્યું ને સુબાએ ઉતાવળ કરી નાખી. કાલે સવારે તમારી માફી માગશે, ભાગમાં કોઈ નવા ધંધાની વાત કરશે. મરદ થઈને આમ એક વાતમાં મૂંઝાવ છો. ક્યાં ગઈ તમારી આમ? મારી આમની વાત કરો છો ને તે તમે દેવી? પલટાતા ભાગ્યને ટટ્ટાર છાતીએ હું જોવા માંગુ છું. એમાં તમને આમની ઉણપ લાગે છે? તમારી સર્વની સલામતી માટે તમારા સૌમાંથી મારી જાતને તારવી લેવાનો વિચાર કરું છું. એમાં તમને આમનો અભાવ લાગે છે? આ તમે શું વાત કરો છો? સાચું કહું છું. આજની રાતે હું મારો તમામ ધંધો ધાપો સંકેલી લેવાનો છું. ને આવતીકાલે જે દરિયાએ મને માયા આપી, રોજી આપી, આબરૂ આપી, દોલત આપી, એને ભરોસે ચાલ્યો જવાનો છું. આપણે ફરીને મળવાના નથી. હાય રે માં, તમે ગાંડા તો નથી થયા ને? નહીં, તમે સતી છો ને મારી તમને આ આજ્ઞા છે. આપણા કરમશીને સંભાળજો. 7 પેઢીને ખાતા ખૂટે નહીં એટલું ધન હું મૂકીને જઈશ. એ તમે જાળવજો, ધર્મ ધ્યાન કરજો. બસ હવે તમે જાઓ, મને એકલો રહેવા દો. એ આખી રાત રણમલ લાખાએ પોતાના ચોપડાઓ અને પોતાના દસ્તાવેજો સાથે વિતાવી. તમામ લેણદેણ પતાવી. માંડવાળ કરીને એણે વહેલી સવારના પહેલા પહોરમાં પોતાના ઈષ્ટ દેવતા હનુમાનજીને પ્રણામ કર્યા. પોતાના કુળદેવ ભગવાન શંકર અને સતી પાર્વતીની આશીષ માગી. સવારના પહોરમાં એણે ગોરબાપાને બોલાવ્યા. પોતાને હાથે પોતાનું શ્રાદ્ધ કર્યું. સવારના 10 વાગે રણમલ શેઠને કંપની સરકારના સુરતના સુબાનું તેડું આવ્યું. ત્યાં સુબાએ રણમલ શેઠની માફી માગી. યાકુબના વેરભાવનો પોતાને ખ્યાલ ન હોવાનો બચાવ કર્યો અને ત્યાર પછી એમણે રણમલ શેઠ સમક્ષ દરખાસ્ત મૂકી. સુરતના સુબાએ વાત કરી. કંપની સરકાર સુરતનું થાણું મુંબઈ ખસેડવા માગે છે. એ માટે પોતે મુંબઈ આવ્યા છે. સુરતનો તમામ સંકેલો શેઠ કરી આપે. હિસાબ કિતાબની સમજણ કરી લે. જમીન જાગીરની તજવીજ કરી દે. છેક વિલાયતથી કંપની સરકારના સંચાલકોનું ફરમાન આવ્યું છે. આ ફેરફાર કરવાનું માથે લેવામાં રણમલ શેઠને નાખી દેતા 15-20 લાખનું વળતર ને રળતર મળે એમ હતું. હાથ જોડીને રણમલ લાખાએ માફી માગી. હવે સાહેબ, હું ધંધામાંથી ફારેક થયો છું. બીજા કોઈને એ કામ સોંપો. તમે ધંધામાંથી ફારેક? આ શી વાત કરો છો શેઠ? જી હા, મેં ગઈકાલે રાત્રે જ નક્કી કર્યું કે હવે ધંધો ચાલુ રાખવો એ કાજળની કોટડીમાં પગ મૂકવા જેવું થાય. ને મારે તો સાહેબ ઉજળે મોએ મરવું છે. આપણા દેશની મને ખબર નથી, મારા દેશમાં તો ઉજળે મોએ મરવું એ જ મોટી વાત મનાય છે. તમને ગઈકાલ રાતનું માઠું લાગ્યું લાગે છે. તમે આ કેમ છો ને હકુમત તમારા હાથમાં છે. ને મારું વતન છોડીને તમારી હકુમતમાં રહેવાનું મેં મંજૂર રાખ્યું હતું. પછી આપ હાકિમ તરીકે હુકમ કરો ને હું વસ્તી તરીકે હુકમ બરદાસ્ત કરું. એમાં માઠું શા માટે લગાડવું જોઈએ મને? તમને માઠું ન લાગવું જોઈએ હો શેઠ. હાકિમે મનામણા કરવાના અવાજે કહ્યું. નકામો ઢંઢેરો ન પીટાય માટે જ મેં કોટવાલને રાતે મોકલ્યો હતો. મને તો ખાતરી જ હતી કે તમારી સામેની બાતમી સાચી હોય જ નહીં. એટલે મેં કોટવાલે માત્ર તમને પૂરછા કરવાનું જ કહેલું. કોટવાલે તો મારા ઘરની સાહેબ પાયાથી માંડીને છત સુધીની જડતી લીધી છે. તો કોટવાળ મારી સૂચના સમજ્યો નહીં. મારે એને સખત ઠપકો આપવો પડશે. યોગ્ય લાગશે તો હું એને બરતરફ પણ કરીશ. નાહકનો બિચારા ચિઠ્ઠીના ચાકરનો ભોગ શા માટે લેવો જોઈએ આપને? મને તો ઉલટું સારું લાગ્યું. કંપની સરકારનો કઈ ચોર મારી હવેલીમાં ચાંચડને મચ્છર રૂપે પણ નહોતો એટલી ખાતરી થઈ ગઈ સાહેબ. બસ બસ એમ જ. હાકીમે એકદમ ઉમંગમાં આવીને રણમલ લાખાના મોઢામાંથી બોલ પકડી લીધા. હવે કોઈને કંઈ વાત કરવાનો મોકો જ ન રહે એ તો આપણા હિતની જ વાત છે. સાવ સાચી વાત છે સાહેબ. તો બસ હવે આપણે એ વાત બંધ કરીએ. તમને એમાં અજુગતું લાગ્યું હોય તો હું અફસોસ બતાવું છું. ત્યારે મારી દરખાસ્તનું શું? મેં કહ્યું ને આપને કે હું હવે ધંધામાંથી ફારેક થયો છું. અત્યાર સુધી કંપનીની મેં જે સેવા કરી એના ચોથા ભાગની શંકરની પૂજા કરી હોત તો એને હાથે મારી બેઇજ્જતી તો ન થાત. પણ બેઇજ્જતી સાહેબ, બૂંદ સે ગઈ વો હોદ સે નહીં આતી. મારા ઘરમાં કોઈ નીકળે કે ન નીકળે એ વાતનો સવાલ જ નથી. મારા ઘરની જડતી લેવાય એ વાત મારા ને આપના આજ સુધીના સંબંધ જોતા મારી બેઇજ્જતી જ છે. સાલા કોટવાલે કંઈ વધારે પડતું બાફી માર્યું લાગે છે.
કોટવાલને સખત નસીહત થશે, એ માટે બેફિકર રહેશો. તો સાહેબ, આપની સેવા કરવા બદલ આપ એની પણ બેઇજ્જતી કરશો? હા, તાબેદારોની ઇજ્જતી બેઇજ્જતીની વાત હાકેમ માટે નવી હતી, પણ એ પાણીએ મગ ચડશે નહીં એમ સમજીને હાકેમે વાત વાળી. નાખી દેતા શેઠ, 15 લાખ તમને મળી જશે ને તમે હો તો મારું હિત પણ જળવાશે. તો સાહેબ, હું રજા લઉં. હવે હું આપને કે કોઈને નિરુપયોગી માણસ છું. મારા ધર્મ પ્રમાણે તો હું હવે જીવતો માણસ પણ નથી, મરેલો જ છું. ગોરો હાકેમ તો મોં વકાસીને કેવળ સાંભળી જ રહ્યો. કંપની સરકારના કુલ મુખ્તિયાર તરીકે સુરતમાં બેસવું ને કંપની સરકારના નામની હુકુમત વાપરવી અને ઉપરિયા મનની અંદર 20 લાખ રૂપિયા મળે એ બધું જતું કરનાર માણસની મનોદશા એને ન સમજાય. તમે તો જાણો છો શેઠ, આમાં તો જેમ કંપની સરકારના તેમ અમારા જેવા કંપની સરકારના નોકરોના પણ હિત સમાયેલા છે ને એ બધા તમે જેટલા સમજો છો એટલું બીજું કોઈ સમજી શકે નહીં. અને કંપની સરકારના કુલ મુખ્તિયાર તમને નીમવામાં આવે પછી બેઇજ્જતી થયાની વાત પણ ક્યાં ઊભી રહે? એમ કરો, તમારા મનમાં અત્યારે રોષ છે. આ તો છાની છપની જબાનો સદાને માટે બંધ થઈ ગઈ છે ને આપનો અમારી સાથેનો સંબંધ એટલો જ નિર્મળ ને માનભેરો બલકે વધારે બંધાયો છે. એની લોકોને ગવાહી મળશે. મારી દરખાસ્ત ઉપર વિચાર કરવાને તમારે સમય જોઈતો હશે તો હું આપીશ. હું તો સાહેબ હવે વિદાય થાઉં છું ને ભવિષ્યમાં આપણે કદી મળવાના જ નથી. આજે સાંજે જળ સમાધિ લેવાનો મારો નિર્ધાર છે ને અત્યાર સુધીમાં સારાએ મુંબઈમાં એ વાત જાણીતી પણ થઈ ગઈ હશે. અને સાહેબના જવાબની રાહ સરખી જોયા વગર જ રણમલ શેઠ ત્યાંથી ઉઠી ગયા.